યાર અલ્યા ઓય મજબૂત ના જોવે ભલાત ને ઓય કણ નબળો મોણો જોવે કાયર મોણો જોવે તમે કાયર છો એટલે કાયર ની વાત નહીં કરતો તમારામાં હિંમત નહીં શરીરમાં પોરો મોણો કેને કીધું મારામાં હિંમત નહીં તો આઈ જાજો લડવા ખબર પડે આમ તો જાજો તો તમે જાજો જો તો પેલા ડોહાન પાણી ના આવો જો જો હવે લડવાનું બંધ કરો એ પાછા મે માર ખાઈને આવ્યા હોય કર આ તો અમે પાવર નહીં કરતા કે તાળી કહી જાય મારે એકલા હોય બેહવાનું લ્યા તમે એકલા હોય બેહો એટલે નાકા બોધવાના છે આપણે હા ઓવે આ નાકું બોધ્યું હવે અહીંયાથી હલતા ના પેલીમાં તાકો હાલ હવે આપણો મારી વાત આ જગ્યા ઉપર ખેગાર બેસે બરોબર એ ઓમ તો આગળનું આયોજન તમાર બાલ છે મને એટલા ખાલી કૌશલ્યા પછી હું એકલા ઉતરે આવ્યો તો બધું વાળે લે ખાલી બરોબર આ જગ્યા ઉપર આ બંકો બેસે કોઈ ના પણ ભાઈ તો કોઈ હંતા એવું નહીં લા રાખો હંતાવાની વાત કરે અરે પણ દેખાઈ દઉં પેલા ને એમ અરે દેખાઈ દઉં પેલો પાછો વળી જાય શાંતિ રાખો હું બધું બરોબર કરું છું તમારો જે બિહાર્યા છે જમ શેટું પડી જાય ભલા હા એ વાત સાચી નજીક રાખું છું હા બરોબર છે એ કાંઠો છે હું જો ઓઠે બેઠો દેખાવ છું નહીં દેખાતો તું ઊંચાર થઈ પેલો તારા બાનું કપાળ બેસકી છે ભલા ક્યાં કરજી હવે કીધું ને એટલું કરો લ્યા હું એકર બેહું ના ભલા આદમી તમે તો બહાદુર છો લે તમે હિંમત વાળા છો યાર તમારા જેવો માણસ ચોકન ચાલે નજીક જોવો ભલા આદમી હારો તાણી એમ તો પાડું એમ તો હરીભાઈ હા જે શિયાળ આવે શિયાળ હા એનું ઝુંડ જતું હોય ને હા. જંગલમાં એટલે આગળ કોણ હોય કોણ જે તાકાતવાળા શિયાળ હોય તાકાતવાળા હા એર્યા હોય વચ્ચે કોણ હોય કોણ જે મોદ શિયાળ હોય રોગલે હોય જેનામાં હિંમત ના હોય એરે શિયાળ હોય અને સૌથી છેડે કોણ હોય વડીલ શિયાળ વડીલ હા એટલે એ પ્રમાણે મેં માણસો વિહાર્યા છે બરોબર હવે રખાઈ બોલો તમે હોય કેમ બેહો લે તમારે જોવાનું છે હરીભાઈ ચાલી દોડી છે બરોબર બરોબર. અને તમારો અહીંથી આકોટો કરવાનો છે હોય બેહી જાઓ એક મિનિટ શિયાળને આ નાની વાતને શું લેવા દેવા બાસ્કે વડીલ નહીં હા ઇવન ચેડે રાખ્યા બરોબર બીજા નંબરનો વડીલ હું છું બરોબર હું રહ્યો હા ઉબજી હા સૌથી હિંમત વાળા કોણ છે લે કોણ તમે રઘુ ભલા આદમી મેં તમને આગળ કેમ કર્યા હા કે હમી સાથી ગમે એવો દુશ્મન આવે ને તો આ હરી પાડે હાસુ અને એના પછી મેં કને બેહાર્યો છે રગાન બેહાર્યો છે પાછા ના પડીએ એમ તો અમે આ માણસ તારણ તો 50 જણો પાડેલી કશો હોતો નહીં એટલે બાકી ચિંતા ના કરતા ચેડે તો અમે બધા બેઠા જ છો હા શું કર્યું એ જો આવે શું કર્યું પતી ગયું બધું હા એટલે હોય ને જમવાનું ટોળું વળી વાતો કરો છો વાતો નહીં કરતા આયોજન કરતા પ્લાનિંગ થાય હા એટલે ખટક કરો મારે છે ને વેર વાળવાનું છે જલ્દી હવે તમે બધા તમારા ઠકાણે થઈ જાઓ જલ્દી હો હું માં જગ્યાએ જઉં છું હો. હું આવું પેલા લલકારી લ્યા તૈયાર રહે લ્યા ચોયો હે આ તારો ભાઈ ગયો છે જોઈ લે ઓવે તને લલકારે છે લ્યા અરે તારા બવડામાં જોર હોય ને તો આઈ જા હટ ઓવે આ જુદી તને બધી માઈ કાંગલીઓ મળી છે મળત નહીં મળે મળત આ મળત તને લલકારે છે હોમી સાથી એ આ જોઈ લે તારી જગ્યાએ ઊભો છું અને તને લલકારું છું આઈ જા આયો લે ઉપર જોઈ ગયો ઓમ ધરાણો નહીં ધરાણો નહીં તું તને આટલો બધો મેં રમાડ્યો કુદાડ્યો તો તું ધરાણો નહીં ધરાય હવે તું લ્યા
પ્લાનિંગ કરીને આયા હતા એમ ને? એક કે પ્લાનિંગ તમારું નહીં હેડવાજો. આવો આવો તમે તાર વાટ ધોઈને ટ્રેક્ટરે બેઠો છું. ચશ્મા તો કશું મારું છે કોઈ આવડતું નથી. અવાજ ના કર. મને જો બતાવવાનો આવતો તો અવાજ ના કરો. ચીડે છે ને જોજો પડ્યો પાછો. ઓય આ પ્લાનિંગ આલતું હજી કાળ મુઢા આઈડિયા હાલતો નહીં આવડતો તને. મૂર્ખા જેવા આઈડિયા હોય લ્યા. દોડ્યો ચંપણ તું. ભાઈ મારે શું બોલી થઈ હતી? હું લલકારવા જાયો અને દોડ્યો. પછી તમારે સંભાળવાનું હતું, તમે સંભાળવા ઉભા રહ્યા છો. આ રગલો હવની પહેલા તો મેં આકોટો કર્યો તો પૂછો હરીભાઈ. એમ તો હું એક કુદીને પડ્યો તો, પણ ચેડે જોયું તો તમે બે નતા. અલ્યા રસ્તા વચ્ચે પેલા દેવાનું હોય કે આમ કરવાનું હોય તાણી. એટલે આમાં આપણી ભૂલ નહીં લ્યા. તો આ વાતો જેટલા પડી કોહડો હા આપણે બધા કાયરની જેમ દોડ્યા. આપણે લડવું નતું લ્યા. અંદર બીક હતી. તું ઉભો રહ્યો છે? મારા અંદર બીક હતી. સાચું કહું? આરા બે જણા તો મને કહેવાય નહીં રહ્યા. એટલે બીકની ચો વાત કરી ખેકાર. એને ડાયરેક્ટ દેવા માંડે તો આવતે પેલતો પગમો. ચીરીટ લલકાર્યો ખબર છે? આ રઘુએ મને જોયો છે, પૂછી જો. હા. હા બેટાડીને આવ્યો લ્યા. એવું એમ? તાળી. એવું? હવે શું કીધું કે તારો બા તને લલકારે છે લ્યા. આઈ જા તારામાં તાકાત હોય તો હવે. અને મોઢા પર થામ છોડી નાયો હું. પછી દોડ્યો. અને મોઢા પર થામ છોડી નાયો હું. પછી દોડ્યો. હવે જે થઈ ગયું એ થઈ ગયું. બરોબર? હાડો મફુજીને જઈને કહી દે. એ શા મોઢે જાહોલિયા મફુજી જોડે હે? આપણે મફુજીને વચન આલ્યું છે કે અમે ખાલી હાથ નહીં આવો. તાણી તો શું કરશો? આપણે એકલ દુકલ હતા ને એટલી ઘણા બજો બરત. હા. એટલે 5 જણા થઈને આપણે પેલા કોઈ ના કરી કે લ્યા હે? એટલે આપણો મારી વાત આ બધું સમય કરી ગયો છે. આ સામેન બધું વચ્ચે ના લાય. ઓવે, ડાયરેક્ટ કે. જે વાત કરવાની સીધી મુદ્દાની વાત કરવાની. આ વાતો જેટલો પડી છે સમય આ બધું નાહી દે ચોક. હા નાહી દઉં છું. હરીભાઈ એક બીજો આઈડિયા છે મારા જોડે. કયો? મારી વાત સાંભળો. હા. આ ફેર એકલા નહીં જવાનું. 3 જણન જવાનું છે લે. 3 જણન. બરાબર. 1 જણો વિવાહ 2 જણા વિવાહી 3 જણા તો નહીં બીવોય કે. લા ના બી હોય. 3 જણા ખેતરમાં જવાનું હા. અને લલકાર કરવાનો કે "એય, તારા મોય તાકાત હોય તો તારા ભાઈ ખેતરમાં આવી જાશે આ તોરે લડવા માટે." એટલે હીરો કાર ચલાવશે હોય. અને તમને ઓહે પડશે. પછી તમારે તૈણન દોડવાનું છે. બરોબર? બરોબર. વાપરજો. તમારે તૈણન દોડવાનું છે અને રસ્તામાં 2 જણા બેઠા છે દોયડું લઈને. હા. તમે દોડતા દોડતા આવશો રસ્તામાં અને જેવા આપણા માણસો 3 જણા નીકળી જાય અને પેલો ડોહો ચેડે આવતો હશે એટલે દોયડું ખેંચવાનું. એટલે દોયડું ડોહાના પગમાં બેઠા હે અને ડોહો પડતો થાય હોય. અને જેવો પડે ને એવો એને દબાવવાનો છે. હાચું. બતમ ફરી વળવાનું છે લ્યા. હાચું. ઊભો નહીં થવા દેવાનો. હા હવે વાત મૂકેજો. ખેગર તે તારો આઈડિયા કહી દીધો. હા 3 જણા જાહી ચિયા. 2 જણા દોયડું પકડ ચિયા. ફરી વળ ચિયા. મેં બધું નક્કી કરી નાખ્યું છે. ના એ આ વખત નક્કી મૂકેજો ખેગર. આઈડિયા કાનો. આઈડિયા હો ગમે આનો જો. ખેગાર ઓ ભાઈ શાંતિ રાખો. નક્કી મૂકેજો લ્યા. જો લલકારવા માટે બાસ્કઈ ખેગારજી લે, અને ભૂપતજી આ 3 જણા જાહી લ્યા. પણ લલકારવા માટે બાસ કઈ ના ચાલી હરીજી. એ આ 2 જણા સી બોલે એવા. એ હરીભાઈ. અને આપણે 2 જણા દોયડું પકડીને બેસજો. મારી વાત સાંભળો. મેં માણસો નક્કી કરી નાખ્યા છે લ્યા. તમે ભલા આદમી માઈક અંગલી જેવી વાતો કરો છો યાર. એટલે સાંભળો મારી વાત. રઘુ તમે આમ ભૂબો આ 3 જણા ખેતરમાં જાઓ. હું અને બાસ્કુ રસ્તામાં દોયડું લઈને બેસ્યો. હા. હાચું. એટલે મૂર્ખા મને હવે દોડું ખેંચવા રાશકી. હું તારો ભાઈ છું, દુશ્મન નહીં. એટલે શાંતિ રાખ. મને દોડું ખેંચવા રાખ. હું વાત ફેરવું છું. હરીભાઈ જો આઈડિયા કમ્પ્લીટ છે પણ એ દોરડું ખેંચવામાં બીજો કોઈ મોણો ચાલશે નહીં. ચમકો હાડો. ચમ. એક તાકાત વાળા તમે. હા. તમે ચોકણ હશો લલકારવામાં. એક તાકાત વાળા ખેગારજી દોરડું ખેંચવામાં જોવી કે ના જોવી. અને એક તાકાત વાળો હું. તો 2 જણા દોરડું ખેંચવામાં તાકાત વાળા જોવી. આ તો મેં જે આઈડિયા કરી છે એ કમ્પ્લીટ છે. હું એ તાકાત વાળો અને રઘુ એ તાકાત વાળો. અમે 2 જણા દોયડું ખેંચ્યા અને તમે 3 જણા જાહો. એટલે મેચિંગ આવે. ઓય જબર મેચિંગ આવે છે. તમે મારી વાત સાંભળો. આપણે લડવા માટે જવાનું છે, ગરબા રમવા માટે નહીં જવાનું લ્યા. તમે સદમ વાળા માણસો ભલા આદમી. તમે બોલો ને તો સિંહ જેવો તમારો અવાજ છે અને અમારો અવાજ
શિયાળ જેવો છે ભલા આદમી. હા. અમારાથી કૂતરું ના બીવાય. આમ ભલા આદમી તમે તો ખેતર વચ્ચે જઈને ઉભા રહ્યા હોય આગોટો કરો ને એટલે ભલ બીવાઈ જાય ભલા આદમી. અલ્યા. મેં જે નક્કી કરી છે જોઈ વિચારીને નક્કી કરી છે ભલા હાચું. આદમી. અરે તમાર બેન ભાગડીઓ જોવો લે તાણી. તાણી અરે બે પાછું નહીં પડવું લે હવે. હું હારા માટે કહું છું યાર, વાત કરો છો. મારામાં કોઈ સ્વાર્થ નહીં. હું બધાનું હારું વિચારું છું ભલા આદમી. તમે તાર ચિંતા ના કરો, તમારા દોયડું ખેંચવાનો મોકો અમે નહીં આલતા હાચું. દોયડું ચોસે અમે લાવશે